મેથ્સ સાયન્સ ક્લબમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 6 પેશીઓ, એનો ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચેપ્ટર નંબર 5 કોષ વિશે મેથ્સ સાયન્સ ક્લબ પર અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષના ચેપ્ટરને જ આગળ વધારવામાં આવેલું છે ચેપ્ટર નંબર 6 તરીકે, કે જેમાં આપણે જુદી જુદી વનસ્પતિ પેશીઓ અને પ્રાણી પેશીઓ વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એક કરતાં વધારે કોષો કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જ્યારે ભેગા થતા હોય છે ત્યારે તેઓને પેશી તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં જેને ટિશ્યુ કહેવામાં આવે છે. વનસ્પતિ પેશીને પ્લાન્ટ ટિશ્યુ અને પ્રાણી પેશીને એનિમલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં ઇન્ટ્રોડક્શન તરીકે આ ચેપ્ટરમાં શું શીખવાના છે એના વિશે અભ્યાસ કરીશું, અને ક્રમશઃ વિવિધ ભાગોમાં ચેપ્ટરના જુદા જુદા ટોપિક્સને આપણે ડિટેલમાં વિવિધ આકૃતિઓ સાથે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ પેશીઓ કોને કહેવામાં આવે છે એની આપણે સમજ મેળવી છે. તો પેશીઓ શું છે, એની વ્યાખ્યા શું છે? તો બધા જ સજીવો કોષોના બનેલા છે, જે આપણે ચેપ્ટર 5માં શીખ્યા છે. તો આપણે બે પ્રકારના સજીવો વિશે શીખ્યા છે, કે જે નિમ્ન કક્ષાના સજીવો છે, જેઓ એક કોષીય સજીવો કહેવાય છે, અને જે ઉચ્ચ કક્ષાના છે તે બહુકોષીય સજીવો કહેવાય છે. તો એક કોષીય સજીવોમાં એક જ કોષ બધા જ કાર્યો કરે છે, પરંતુ બહુકોષીય સજીવોમાં, એટલે કે જે ઉચ્ચ કક્ષાના સજીવો છે, તેમાં લાખો કોષો હોય છે જે જુદા જુદા કાર્યો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે પેશી શું છે? પેશી એટલે શું? કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતા ધરાવે છે, એટલે કે રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે, તેમજ કોઈ એક કાર્ય એક સાથે ભેગા થઈને પૂર્ણ કરે છે, તેને પેશી કહે છે. બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમ વિભાજન એટલે શું? શ્રમ એટલે કાર્ય અને વિભાજન એટલે વહેંચણી. તો ઉચ્ચ કક્ષાના જે બહુકોષીય સજીવો છે એમાં કાર્યની વહેંચણી થયેલી હોય છે. વિશિષ્ટ કોષો વિશિષ્ટ કાર્યો કરે છે અને વધારે કાર્યક્ષમતા માટે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે.
તો એના આપણે કેટલાક ઉદાહરણો જોઈશું. તો એમાંનું પહેલું ઉદાહરણ છે સ્નાયુ કોષો. તો સ્નાયુ કોષો સંકોચન અને શિથિલન દ્વારા હલનચલનનું કાર્ય કરે છે. સંકોચન એટલે નાના થવું, શિથિલન એટલે મોટા થવું, વિકસવું. તો સંકોચન અને શિથિલન સ્નાયુ કોષો કરે છે, જેના દ્વારા હલનચલનની ક્રિયા થાય છે. બીજું ઉદાહરણ આપણે જોઈશું ચેતાકોષો. તો ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે. ત્રીજું ઉદાહરણ જોઈશું રુધિર. રુધિર પણ એક પ્રકારના કોષ છે, એક પ્રકારની પેશી છે. તો રુધિર એ ઓક્સિજન અને પોષક તત્વોનું વહન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ આપણને સમજાવવા માટે અહીં ઉદાહરણ સ્વરૂપે આપેલા છે કે સ્નાયુ કોષો, ચેતાકોષો, રુધિર આ બધા બહુકોષીય સજીવોમાં શ્રમ વિભાજન દર્શાવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્નાયુ કોષો હલનચલન સાથે સંકળાયેલા છે, ચેતાકોષો સંદેશાઓના વહન સાથે સંકળાયેલા છે, રુધિર ઓક્સિજન અને પોષક ઘટકોના વહન સાથે સંકળાયેલું છે. તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં આ પ્રમાણેનું શ્રમ વિભાજન આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વનસ્પતિ અને પ્રાણીઓમાં વનસ્પતિમાં વનસ્પતિ પેશીઓ આવેલી હોય છે, પ્રાણીઓમાં પ્રાણી પેશીઓ આવેલી હોય છે. તો આ વનસ્પતિ અને પ્રાણી પેશીઓમાં શું તફાવત રહેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો છે વનસ્પતિ પેશીઓમાં કે વનસ્પતિઓ સ્થાયી અને સ્થાપિત ગતિ કરતા નથી. એટલે કે વનસ્પતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરીને જતી નથી. તેઓ એક જગ્યાએ ઉગે છે તો ત્યાં જ સ્થાયી થઈને પોતાના જીવન પર્યંત આખું જીવન પોતાનું એક જ જગ્યાએ વિતાવી નાખે છે. બીજો મુદ્દો છે વનસ્પતિઓમાં કે મોટા ભાગની વનસ્પતિ પેશીઓ મૃત છે, એટલે કે તે જીવંત હોતી નથી. ત્રીજો મુદ્દો કે મૃત પેશી સંરચનાકીય મજબૂતાઈ આપે છે. વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કામ કોણ કરે છે? તો કે તેમાં રહેલી મૃત પેશી. ચોથો મુદ્દો કે વનસ્પતિઓને ઓછી જાળવણીની આવશ્યકતા છે. પોતાની જાળવણી એમને બહુ કરવી પડતી નથી કે જેટલી પ્રાણીઓને કરવી પડતી હોય છે. અને છેલ્લો મુદ્દો કે વનસ્પતિઓમાં જે વૃદ્ધિ છે એ કેટલાક પ્રદેશો સુધી સીમિત છે, મર્યાદિત છે. હવે આપણે પ્રાણીઓમાં વનસ્પતિ કરતા શું તફાવત છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો આહાર અને રહેઠાણ માટે પ્રાણીઓ વિચરણ કરે છે, એટલે કે પ્રચલન કરે છે. પ્રાણીઓને પોતાના ખોરાક માટે, રહેઠાણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ હળવું ફરવું પડતું હોય છે. જ્યારે વનસ્પતિઓ સ્થાયી જીવન ગુજારે છે, એક જ જગ્યાએ પોતાનું આખું જીવન પૂરું કરી નાખે છે. એમને કોઈ પ્રચલન કરવાની જરૂર પડતી નથી. બીજો મુદ્દો કે પ્રાણીઓમાં મોટાભાગની પેશીઓ જીવંત છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં મોટાભાગની પેશીઓ મૃત છે. ત્રીજો મુદ્દો, વનસ્પતિઓ કરતા પ્રાણીઓને વધુ ઉર્જાની જરૂરિયાત છે. એટલે કે પ્રાણીઓને વધારે ઉર્જા જોઈએ, જ્યારે
કે પ્રાણીઓ કોષીય વૃદ્ધિ એકરૂપ અને સમાન રીતે ધરાવે છે. પ્રાણીઓમાં જે કોષોની વૃદ્ધિ થાય છે એ કેવી હોય છે? એકરૂપ એટલે કે સરખી અને સમાન હોય છે. અને છેલ્લો મુદ્દો, વર્ધમાન પ્રદેશોની નિશ્ચિતતા નથી. એટલે કે વનસ્પતિમાં આપણે છેલ્લો મુદ્દો શીખ્યા કે વૃદ્ધિ કેટલાક પ્રદેશો સુધી સીમિત હોય છે, જ્યારે પ્રાણીઓમાં આ પ્રમાણેનું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ પ્રમાણેના આપણને તફાવત જોવા મળે છે. અને એટલા જ માટે એ બંનેની પેશીઓમાં પણ આપણને તફાવત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ચેપ્ટરનો પહેલો ભાગ વનસ્પતિ પેશી એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વનસ્પતિ પેશીઓનું આપણે વર્ગીકરણ કરીશું. તો પેશીઓની વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિઓને બે મુખ્ય પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. જેમાંનો પહેલો પ્રકાર છે વર્ધનશીલ પેશી, જેનો અર્થ થાય છે વૃદ્ધિ પામતી પેશી. જે પેશી વનસ્પતિની વૃદ્ધિ સાથે સંકળાયેલી છે એ પેશીનું નામ છે વર્ધનશીલ પેશી. અને બીજો જે પ્રકાર છે એને સ્થાયી પેશી કહેવામાં આવે છે. તો વર્ધનશીલ પેશી કોને કહેવામાં આવે છે? તો આ પેશીઓ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે અને કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે, જે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકાય કે વનસ્પતિઓમાં વૃદ્ધિ માટે જવાબદાર પેશીનું નામ જણાવો. તો કઈ પેશી વનસ્પતિઓમાં વૃદ્ધિ માટે જવાબદાર છે? તો એનો જવાબ છે વર્ધનશીલ પેશી. હવે બીજો પ્રકાર છે સ્થાયી પેશી. તો આ પેશીઓ વિભાજન પામતી નથી. જો વર્ધનશીલ પેશી એ જીવન પર્યંત વિભાજન પામતી રહે છે, જ્યારે સ્થાયી પેશીઓ વિભાજન પામતી નથી. આ બે વચ્ચેનો મુખ્ય તફાવત છે. ઉપરાંત સ્થાયી પેશી વનસ્પતિને આધાર અને અન્ય વિશિષ્ટ કાર્યો પૂરા પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇલાઇટ જોઈ બંને પ્રકારની પેશીઓની, અને હવે પછી આગળની સ્લાઇડમાં આપણે એનો વન બાય વન બંને પ્રકારનો ડિટેલમાં અભ્યાસ કરીશું. અંગો અને અંગતંત્રોનું સંરચનાત્મક સંગઠન જટિલ પ્રાણીઓમાં જટિલ વનસ્પતિઓની તુલનામાં અતિ વિશિષ્ટ અને સીમિત હોય છે. આ પાયાના તફાવત બે મહત્વપૂર્ણ સજીવ સમૂહો સૂચવે છે, જેઓ જુદી જુદી પદ્ધતિઓ દર્શાવે છે, ખાસ કરીને ખોરાક ગ્રહણની પ્રક્રિયામાં અને સંરચનાત્મક સંગઠનમાં. એટલે કે રચનાની દ્રષ્ટિએ અને ખોરાકને ગ્રહણ કરવાની દ્રષ્ટિએ વનસ્પતિ અને પ્રાણીઓમાં આપણને તફાવત જોવા મળે છે. જુદી જુદી પદ્ધતિઓ આપણને એ માટેની જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ માટે શું તફાવત આપણને જોવા મળે છે? તો અગાઉની સ્લાઇડમાં પણ આપણે જોયું.
ફરીથી પાછા આપણે અહીંયાને રિવાઇઝ કરી રહેલા છે કે વનસ્પતિઓ એક જ સ્થાને સ્થાયી રહે છે. પોતાનું આખું જીવન એક જ જગ્યાએ વનસ્પતિઓ વિતાવતી હોય છે. જ્યારે પ્રાણીઓ તો કે પ્રચલન માટે વિવિધ અંગતંત્રોનો વિકાસ છે. એટલે કે વનસ્પતિઓ પોતાનું આખું જીવન એક જ જગ્યાએ પસાર કરતી હોય છે, એટલા માટે તેમનામાં અંગતંત્રોનો પ્રાણીઓ જેટલો વિકાસ થયેલો હોતો નથી. જ્યારે પ્રાણીઓ સતત પ્રચલન કરતા હોય છે અને એટલા માટે પ્રાણીઓમાં જુદા જુદા અંગતંત્રોનો વિકાસ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે ચેપ્ટર નંબર 6માં શું શીખવાના છે એ માટેની પ્રાથમિક માહિતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના ભાગોમાં આપણે સૌપ્રથમ વનસ્પતિ પેશીના બંને પ્રકારોને ડિટેલમાં શીખીશું અને ત્યાર પછી પ્રાણી પેશીઓના પણ તમામ પ્રકારોને ડિટેલમાં શીખીશું.